જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। કોણ કોણ આવે ને કોણ કોણ જાય એના તે ચોપડા ઉપર લખાય। કોણ કોણ ચૂપ રહે કોણ ગીત ગાય એના તે ચોપડા ઉપર લખાય। કોણ ધનવાળા ને કોણ મનવાળા, કોણ કામ ઉકેલે ને કોણ વારે ગોટા, કોણ કોણ નીતિથી કમાઈને ખાય એના તે ચોપડા ઉપર લખાય। ખાવાની વાત હાસી, ભગવાને આટલું જ દીધું, કોઈ ખાવા વાળું નથી। અને અમુક અમુક ને બિચારાઓને ખાવા વાળા હોય તો કોઈ કમાવા વાળું ન હોય। ભગવાનની લીલા તો ભગવાનની લીલા છે, ઈ વાત સાચી છે હો બા। જય શ્રી કૃષ્ણ બા। જય શ્રી કૃષ્ણ। કેમ છે? 6 વર્ષના થાવ, લાખોમાં બેહો ને। હા સારું છે, લાખોમાં બેહો ને કરોડોમાં ઊભા થાવ। તે શું કરતા હતા? કીર્તન ગાતી હતી ને ફર્યું વારતી હતી। હમણાં ડમરી બહુ સડે છે। હા ઈ છે। ઉનાળો છે ને તો ધૂળ ઉડે। હા એમાં પગ મટી ગયા। હા કે નકર મેં તમારા દીકરાને કીધું બાને આપણે દવા લઈ આવી દે। ના ઓલા ગગજી નાથન છોકરો નહીં, હા ઈ કાલ ગામમાં જાતો તો મેં બામની સિંહી મૂકી ને પછી બામ સોયરી તો માટી ગયા। એ અમને કીધું કે તમારા બા હાલી નથી આવતા એટલે કે ખબર કાઢી દેજો। ના ના અટાણે તો ઘોડા વાહે થઈ ગયા। અટાણે કોક સોર વાહે થયો હોય તો વેંડી ઠેકી દે એટલી એલર્જી છે। ઈ બા ઓલી હોજી ભેગા ઘઉંના દરેલ બાસ્કુ મોકલું તું મળ્યું? હા બેટા, પણ એટલું બધું દરાવીને ક્યાં મોકલવાની જરૂર હતી? તમે નો ખાવા ગયા અને હું એકલી સૌ ઘઉંમાં ખોટી પછી આ લોટમાં ધનેડા પડે। અને ઈ જ કહું છું, જો આવડું મોટું મકાન બસારા બાના હવે ગુટા હાલે ને એનાથી કામ થાય નહીં। હું કહું છું આપણે ખોટા નો ખાતી, આ તમારા દીકરા સમજે નહીં ને। અમને નો ખાતા અમને પસ્તાવો થાય છે બા। બા નાનકડી એમથી હોળીમાં અમે ખમાતાય નથી, દુઃખ કેને કેવા જાવું? સાચી વાત છે। એક તો જો તમારા દીકરાની બોડી એવું તમને ખબર છે કે જાડા હરખા છે, નાનકડી ઓયડીમાં એને થાય ગરમી જાજી। પણ હું આને કહેતી હતી કે તમે કઈક કયો, આમ જો બા મારી વાત ખોટી હોય તો કયો, હું આ ઘરની વહુ કહેવાવ હે। હવે મારાથી થોડું એમ કહેવાય કે બા અમે આ મકાન માં રહીને તમે વાડીએ વયા જાવ, મારા મોઢામાં આ વાત સોબે ખરા? આને કીધું તું પણ આ કે હું કઈ બોલું નહીં। બા મારે તમને એવી વાત કરાય? બટા એમાં કરાય કે ન કરાય ને, તમે મારા દીકરા જ છો ને મારે ક્યાં 10 12 છે, એક ના એક છો। એ બટા પેલા કીધું તો ઈ પ્રમાણે રે, પણ તમે પૈસા ખાઈસા વગરના લવાસા લઈને વઈ ગયા। કાઈ વાંધો ને, હજી ક્યાં મોડું થઈ ગયું છે, તમને ન્યા હાકડ પડે ને કાલ સાંજે તમારા લબાસા ભરીને અહીંયા વયા આવો। હું અહીંયા ઓયડીમાં વઈ જાઉં, હું ન્યા લાલી લબાસા લઈને ભાગી જાય, ન્યા પડી રહી ન્યા। બટા એમાં શું થઈ ગયું બટા? ન્યા વાડી વયા જાઓ। હા બટા મારે તો ગમે ન્યા જિંદગી કાઢવાની, અને મને ખબર જ છે કે તમે મારું પૈંડ છો બટા। જેદી કર નો હાલે તેદી રોટલો દેજો, બાકી બધું તમારું છે બટા। કીધું તો ને કે મારી માની તો વાત જ ન થાય। જીવ કાઢીને દેવાનું કે તો તમને જીવ કાઢીને દઈ દે, પણ આપણે નો સમજ્યા। આપણે ઉતાવળમાં પગલા ભર્યા ને એમાં આપણે 1.5 મહિનો હેરાન થયા। ઈ વાત તો તમારી સાચી છે હો। હું તો એમ કહું છું કે ભગવાન હંધાય ને આવી હારી હાહુ આપે હો। અને મારે તો કોઈ હાહુ નથી હો, મારી તો માં છે માં। બહુ વખાણ કર માં, નકર આયુ ભરાઈ જાહે તો પેરે લુગડે આલી જાય। અને બટા મોંડા માં લબાસા લઈને આવો, બાકી તો બધું જી છે ઈ તમારું છે બટા। હે બાપી, લે કા રાધાભાઈ? હા હારું છે। અહીંયા વાડી આવી? હા છોકરાઓને ઓયડીમાં હાકડ પડતી હતી, કીધું ખોયડા તમે રાખો ને હું પછી ઓયડી હવે આવી। એમ બેસ હવે મારા છે ને પગ ધરું જે છે। આમણે બેસ, આયા છે ને ઓલા ભાઠા છે આ, હા ને એકાદું ભાઠું તને ખૂતી જાહે બેહણીએ। અને મારે જો આ નીચે બેહવામાં બહુ ધ્યાન રાખવું પડે। તાર તારી દેરાણી તો છે નહીં ઘરે, અને બહુ એમ કે બાપા સોયનો મેલો કરી આવો છો। એ ભગવાન, ઈ બંડી બગાડી? હે બંડી નો બગડે? બંડીમાં વાંધો નહીં, ધોરું નહીં ને એટલે ડાઘ ન પડે। હું તને એમ કેતો તો હા કે કઈક ઘરે આંટો મારતી હોય તો મોટી વહુ એમ કે મોટી માં કેમ નથી દેખાતા? તી દેખાવામાં તો એવું છે કે હું નથી દેખાતી, એનું કારણ છે કે મને પૂરું દેખાતું નથી। ન્યા આવું તો અંધારું થઈ જાય, અંધારે મને હુજતું નથી। આંખનો ડોરો દેખાડતો? આ લગભગ છે ને મોતિયો વેરાણો હોય એવું લાગે છે, પણ જો નવરી હોય ને તઈ આય
વસેટ છોકરો આંખની હોસ્પિટલમાં કામે સડ્યો છે. કાંઈ કરવાનું નહીં. લોહીની ડબ્બી અહીંથી ઉપાડીને માં મૂકવા જવાની, માંથી ડબ્બી ઉપાડીને અહીંયા મૂકવાની. લેબોરેટરીમાં જાય છે એટલે જાણીતું છે, સસ્તું થઈ જશે. તો એક દી જઈ આવીએ. હા, તે ઘર ખોયડા છોકરાને દઈ દીધા. છોકરાને દઈ દીધા ને વાડીની પસાટીએ ઓયડી છે માં રહું ને આ ખેતરનું ધ્યાન રાખું. આ ખેડાવી નાખ્યું તો 2-3 દી વાકી કપાસ છે સોંપી નાખી વાવણી થઈ જાય. ઓયડીના નરિયા બદલાવી નાખજે જો. હા, હોરું દેખાય છે ઓયડીમાં. પણ મારે ન્યા ક્યારે માથે નેવા માંડવા છે કે? આમ જો બીજું, હા તું મારી ભાભી. હા નાનપણમાં મારો વિવાહ કર્યો અને સોથે છોકરાની માં મરી ગઈ. બહુ દુખી થયો તું. મારા છોકરા તે પેટની જેમ હાંસવા છે. મારા વયા કહેવાય ને. મને કોઈ દી એમ નથી થયું કે મારા ઘરનું માણા નથી. ભાભી તું હતી ને તે મને એમ થયું કે હું જનેતા ભેગો રહું છું. ભાભી તારો ઉપકાર હું જિંદગી ભર નહીં ભૂલું. અરે ભાઈ એમાં ઉપકાર હોય તો મારી ફરજ હતી કે મારા ભાઈ કુટુંબ નિરાધાર થઈ ગયા હોય આધાર વગરના તો થોડોક સાયો દેવો પડે. હે તારા દીકરાને મેં મારા જાણીને મોટા કર્યા ભાઈ. હા, એટલે મારું કહેવાનું એમ થાય છે તે છોકરાને ઘર ખોયડા દીધા, તે વસેટ છોકરાને ધવરાયો છે તે એને કોઈ દી એની જનેતા નથી સાંભળી. દ્વાર પરબ હોય ને તઈ તને યાદ કરે તો એક કામ કરીને આ એક આધો કટકો ઈ છોકરાના નામે દઈ દે ને. હા આવો. એક મારે રવિડો ને એક મારો મોહનો. હે તારો વસેટ છોકરો છે મોહનો, એને તો મેં સાતીએ લગાડીને રાખ્યો છે. મને કોઈ દી એમ નથી થયું કે આ મારી દેરાણીને પેટે જન્મો. મને તો એમ જ હજી એમ જ છે કે મારું જ પૈંડ છે. લે મહેમાન મય આવે અને કોઈ પૂછે કે તારી માનું નામ શું તો મોહનિયો તો એમ જ કે વિજુબેન. તે એક કામ કરીને મોહનિયાને દઈ દે ને. હા તો મારે તો જેદી તેદી તમને જ બધાયને દેવાનું છે. હે અને હું મરી જાઉં કે જીવું, હે આ બધું છે તો ઈ બધું બાપા તમારું જ છે ને, એમાં મારું ક્યાં કાંઈ છે. તો એક કામ કર, કાલ કાગરિયા લેતો આવજે, હું અંગૂઠો માર દે એટલે મારા મોહનિયાનું ખેતર થઈ જાય. કાગરિયા કાલ લાવજે, બાકી અટણથી જ આ બધુંય મારા મોહનાનું ને તારું તમને દીધું. લે હું જાઉં છું ઓયડીએ. ભાભી આ પાણી પાવાની મોટરની સાપ ક્યાં છે? ઓલે ખૂણે બદામનું ઝાડવું છે ને, હા, એના થળિયા પાસે પેટી છે. લીલી સાપ દબાવવાની કે લાલ? આ પાણી આવવા દેવું હોય તો લીલી દબાવવાની ને આવવા ન દેવું હોય તો એ લાલ દબાવવાની. ભલે. હોદારી પાવડાની બધું અહીંયા પડ્યું છે કે લઈ આવવું પડશે? બધુંય છે. ઓલી ઓયડી છે ને ઓલી ખૂણામાં, એ ઓયડીમાં ભંડક્યું છે એમાં છે. ઠીક. હા ભલે. અને જે કાંઈ ઓજાર છે હાથરી હળ હવે બધુંય તમારું જ છે. હા ભલે ભલે. અને ભાભી દવા છાંટવાનો પંપ છે? એ પંપ ની મારે જરૂર પડી નથી ને તમારે જરૂર પડે તો તમારી પાસે હોય ઈ પંપ હાંકજો. પંપ નથી. હા ભલે. ભલું થાય બિસાડીનું. બીજું કાકે લે આય ગગાય ભૂલો પડ્યો બટા. એ હા હું હવે શું કહેવાય ઘરે ગયો તો તમારી હા તો રવિ કે વાડીએ છે. હા હું વાડી આવતી રહી છું. આ તો વાડીએ ગયો તે અહીંયા રાજુ કાકા હતા તો ઈ કે માં ઓયડીએ છે. આ ઈ પછી ખેતર મારાથી સંભાળાય એમ નહોતું ને પછી રાજ્યના મોહના નામે કર્યું. હા ઈ રાજુ કાકાએ વાત કર્યું ઈ કે ખેતર મન દઈ દીધું હે અને બીજું ભાભી વઈ ગયા છે ઓયડીએ. મેં કીધું સારું હાલો તો હું જઈ આવું કીધું એ બાજુ. હા પણ તમે બધા મારા જ છો ને હવે મારે ક્યાં વાહે મોર કાંઈ છે. બધાયને થોડું થોડું કીધું દઈ હવ રાજી રે. હા ઈ સાચી વાત છે તમારી. હવે એમાં એવું હે તમારે ને આપણે શેઠા પાડોશી કહેવાય. આ એક જ છેટો પાડોશી હે ને ભાઈ મુઆ હે ગમે એમ તોય લે. ઓય આપણે તો ભાઈ તો બરાબર જ છે પણ એમાં હું હે કે હમણાં મજૂર આવ્યા છે વાડીએ. સારું થયું. વાડી વાવા દીધી સમજ્યા. હવે મારી વાડીએ ઓયડી નંબરે મારાથી પોગાણ થયું નહીં, ઓયડી મેં બનાવી નહીં. હવે ઈ કે ઓયડી કરી દ્યો તો શેઠ અમે રહી નકર બીજાની વાડી રાખી લઈ. એટલે મેં એમ થયું કે લાઈને કીધું બીજું કાકી આગળ હાઈલો જાવ. ત્યાં એને ઓયડી છે જો રેવા દિયો તો તમે મજૂર ને તો.
આ ઓયડી તો છે ને શેઠે જ કહેવાય એટલે હા. દેખરેખ કરીએ તો દાદા કાંઈ વાંધો ને હાલ ને બટા તું ત્યાં મારા દેરનો દીકરો છો તો ભાઈ જ દે ત્યાં મારે તો શું હોય ત્યાં બે ગાભા હોય ને બે ઠીબડા હોય ને તો હું પાલોટમાં પડી રહી વાહ વાળો નથી આપણો હા વાળો હે ને તમારે ગઈઠા બાપા વાળો હા ઈ છે વાળો હું વાડામાં પડી રહી બરોબર કાંઈ અને વાત- મેં સાટા આવી છે તો એકાબીજાની ઘરે આવતી રહી તો તારું ફસવાઈ જાતું હોય તો બને ના ના મારે સગવડ થઈ ગઈ છે એટલે વાંધો ને તમારે પાછી ઓયડી લઈ લેજો હજી તો 6 મહિનાની વાર છે તા તો હા તો પછી છોકરાને વહુને તેડી આવ્યો કે નહીં ના નથી તેડ્યો એમાં બધો ડખો આલે છે થોડો એ વાળા રે બહુ બાઈતો છો તું તો બાજુ જ પડે ને હવે અહીં એક તો સગવડ નંબરે અને વહુને સડાવે એની માં ઓલા ઘરેણા થોડા કરી દ્યો હવે મારે પોગાર થાય એમ નથી બાકી વહુ આવી જાય ને તો ઘર ઠકાઈ જાય ઘર ઠકાઈ જાય પણ હવે એને કાંઈક ઓલી માળા હોનાની માગી છે. મારે ક્યાંથી કાઢું લ્યો આવી જ હોનાની માળા માગી છે, લ્યો મારે કેમ દેવી મારાથી પોગાર થાય એમ નથી હવે તમને તો મારે કહેવાય નહીં કે બીજું કાંઈ લાવું આ માળા તો હું વહુને દઈ દઉં અને વહુ પાછી અહીં આવતી રહે મારે બધુંય ડખા મટે એ વાત સાચી છે. હા તો પછી એક કામ કર બટા હા છે તો આ માળાનો સવાલ ને હા તો મારે હવે ક્યાં માથે બાંધીને મરી જાવું છે ના ના કઈ તમારું થોડું મારે લેવાય કઈ આ બટા ઘરનો જ છો તું બરોબર ઈ તો સાચી વાત છે એક કામ કરીને મારો દીકરો આલે વહુ ઘરમાં આવી જાતી હોય ને તો આ બધુંય લઈ જા અને વહુને દઈ દે બટા તમારું હારું થવું દે મને તો છે ને બટા મારું કુટુંબ મારો પરિવાર સુખી રહે ને એમાં હું સુખી બટા બરોબર આલે મારો દીકરો જો આ ઘરેણું લઈ જા આ ભંગવીન અને અસલ મજાની માળા અને સોનાની બંગડી કરાવીને અને વહુને તેડી આવી છે અને હું જાઉં છું હવે વાડે ત્યાં હું રહીશ બીજું કાકી આ તમારા હે ને આ ઋણ હું નહીં ચૂકવી ગો બાપા અરે બટા ને તમે મારું ભાઈયું કુટુંબ છે મારું કુટુંબ ને મારો પરિવાર એમાં જ હું સુખી હે અને બટા મારી પાસે જે કાંઈ છે એ બધું તમારું જ છે હા ઈ તો અમારું જ છે ને બધુંય હું જાઉં હવે હાલી જાઉં આ લબાસા મારા હે ને વાડે મૂકી ચાચી કાંઈ વાંધો નહીં. હાલો હું મજૂર ને કહું કાંઈ લબાસો નાખી દે હો અને ધ્યાન રાખજો તમારું હા બીજું કાકી પાસે માગ્યું થોડું અને દઈ દીધું જાજુ બોલ હવે મેર પડી ગયો ઓયડી આવી ગઈ અને ઘરેણું આવી ગયું કેતા નથી હારો સમય હોય તો હવ હગા હોય ખરાબ સમય આવે તો કોઈ કોઈનું કોઈ નથી દેતા દો બાપા ગરીબ માણાને કાંઈ ખાતું નથી બાપા ખાઈ લેજો હાલી ખબર ન થા બટા આ છોકરો તો ઓલો માધ્યાનો લાગે છે ઓરખો નહીં હારું થયું નકર મારા તો ભૂંડા હાલ થાત એક કામ કરું મોઢું ઢાંકી લઉં નકર હું ભૂંડી લાગીશ રામ 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 આ છોકરા વેન કરે વેફરું લેતા આવજો ડોહા વેફરું ગરીબ માણાને આપો બાપા કાંઈક હવે છોકરા તો ઘરે રાંધેલું ખાઈ લે હે પણ આ ગરીબ માણસ બિચારા શું ખાય એ આલ્યો ધરાઈને ખાઈ લેજો હા હવે તો તમે કહો ને ધરાઈને ખાઈ લેજો હરામના પેટના મારું લઈ ગયું ઈ મોહનાનો બાપ જ હતો મારો દેર પણ મારે થોડું મોઢું ખોલાય છે ભૂંડી લાગુ ગરીબ પાડાને દે દો બાપા લાઈને દૂધ નવું લઈ આવ આ દૂધ એમને દઈ દેવે એટલે એના પેટમાં ઠાંડક થાય પીજો હો. હું નવું લઈ આવ જોયું ને હડા હડનો કળિયુગ આવ્યો આને કહેવાય કળિયુગ જેને મેં દૂધ પાયા ઈ મને દૂધ દઈ ગયા પણ કહેવાય ઈ નહીં હું તારી માં છું ન કરું ભોઠી પડું ગરીબ નાણાને દેતા જાવ બાપા ઓહો માજીને પણ ભૂખમાં બોલાતું નથી આલ્યો આ બે સિંગની કોથળી ખાવ ટાઈટક વરે તમારા કોઠાને કોઠામાં ટાઈ ઢકું તો તમે વાયરી મેં કીધું મારું ભાઈ કુટુંબ ઘર ઉઘાડું હતું તે ઓયડી દઈ દીધી અને છોકરાની વહુ વાંધે બેઠી હતી તો મેં કીધું આલે ઘરેણા છોકરાની વહુને તેડી આવી
બધુંય મારું લઈ ગયા ને પાછું વારી ન જોયું હે ભાંડા ફૂટાવ હાલો મોઢું ઢાંકી દઉં નકર ગામ બેસે મારે ફગે તો થાય અરે ગરીબ માણસને કહી દેજો બાપા આયો માજી 200 રૂપિયા છે તમે તમાર રાખો ને ખાવ ને મજા કરો ભગવાન આ બસારા માજીને કાઈ દેવું તું હે આમ જો તો આ જાતી જિંદગી ભીખ માંગી થોડું સારું લાગે થોડુંક દીધું હોત ને તો હાઈખે જીવત બસારા થોડુંક દીધું હતું સારું હતું ઘણું દીધું તું આભરે ફર્યું તું પણ ભૂખના પેટ ના તમે મને ફોહલાવીને લઈ ગયા તમે તો નરકમાં જાહો હે હું અહીંયા ભીખ માંગવા નથી બેઠી તમારા પારખા લેવા બેઠી છો પણ પાછું વારીને કોઈએ જોયું નથી કે મારી માં ક્યાં છે મારી ભોદાઈ ક્યાં છે મારી કાકી ક્યાં છે પાછા આશીર્વાદ દે થોડુંક દેવું તું ઘણું દીધું તું મારે સારું હતું પણ ભૂખના પેટ લાવ તમારું હારું કરવા ગઈ ને એમાં મારે ભીખ માંગવાનો વારો આવ્યો